સાહેબ મેં કીધું ને માતાજી એકની એક્શન એક અડધો મિનિટ 2 મિનિટનો એક પ્રસંગ મારે કરવો છે, જો આપ બધા શાંતિથી સાંભળો ને તો, કારણ કે હું વાર્તાનો કલાકાર નહીં પાછો, પણ 2-5 મિનિટ જો થોડી વાર ધ્યાન આપો ને તો માતાજી મેલડી હું કરી દે. માતાજી મેલડી કેવા હોય સાહેબ, હજી હમણાં બનેલી સત્ય ઘટના. મારી દુધિયા રાગની મેલડીની હાજરી છે ને, પણ મૂળ તો એ રામપરાના ભૂરિયા વડવાળી. મારે વાત જે કરવી છે એ રામપરાના ભૂરિયા વડવાળી આ જે મેલડીની હાજરી છે ને એ જ મેલડીની વાત કરવી છે. આથી 5 દિવસ પહેલા મને એક બેનનો સુરત થી ફોન આવ્યો, જેનું નામ છે મીરાબેન. એટલે બેને મને વાત કરી કે સંજયભાઈ મારે થોડી વાર તમારી હારે વાત કરવી છે, મારા માતાજી મેલડી મારા ઘર સુધી આવ્યા. એટલે કીધું બેન તમારે જે કઈ વાત કરવી મને વોટ્સએપમાં મેસેજમાં લખીને મૂકી દો, હું મારી રીતે વાંચી લઈશ. અત્યારે મારે કોઈ કામમાં હતો એટલે વાત નહોતું થાય એમ. એટલે બેનને કીધું બેન પછી નિરાતે મને ફોન કરો અથવા તો મને વોટ્સએપમાં તમે મેસેજ કરી દો, હું નિરાતે વાંચી લઈશ તમારી શું વાત છે. બેને મને વોટ્સએપમાં મેસેજ નાખેલો છે, આખી વાત એની લખેલી છે. કોઈને પુરાવો જોતો હોય તો આની મારી પાસે કાયદેસર સ્ક્રીનશોટ પાડીને મેં રાખ્યા છે. આપણા ભાવનગર જિલ્લાનું પાલીતાણાના એ બેન રહેવાસી છે. સુરત હાલ અત્યારે કતારગામ સ્વામિનારાયણ સોસાયટીની માલ પર રહે છે. મીરાબેન જેનું નામ છે ને, એકનો એક ભાઈ છે રાકેશભાઈ જેનું નામ છે, જેના માન બાપે આ લોક છોડી અને નાનપણની માલ પર હાવ નો ધારા મૂકીને બેનભાઈ ને મૂકીને બે મા બાપ બે ગામતરું કરી ગયા છે. પોતે સ્વામિનારાયણ ભગવાનના બે બેનભાઈ બે મહાન ભગત છે, બહુ માને છે સ્વામિનારાયણ ભગવાન, પણ માતાજીને ભેગા ભેગા માને છે. સમય જાતા સાહેબ બેનની ઉંમર વર્ષ 23 વર્ષ છે, ભાઈ 18 વર્ષ જેની રાકેશભાઈની ઉંમર છે. ભાઈને મગજનું કેન્સર આવ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષ દિવસ એને દાખલ કરીને રાખ્યો. ભાઈ એકનો એક ભાઈ સાહેબ, જેના માવતર તો સાહેબ નાનપણથી ગામતરું કરી ગયા છે. એકલા બેન ભાઈ બે મોટા થયા છે. બેન મોટી છે, ભાઈ નાનો છે. એક વર્ષ દિવસ સાહેબ એમનું ઓપરેશન થયું, કેન્સરની ગાંઠનું બધી દવા 1 વર્ષ દિવસ એનું હોસ્પિટલની માલ પર રાખી અને જે કઈ કાર્યવાહી થતી સાહેબ હોસ્પિટલની તમામ કાર્યવાહી થઈ. છેલ્લે ડોક્ટરે કીધું કે હવે તમારા ભાઈને લઈ જાવ, 1 વર્ષ દિવસ ત્યાં દવાખાનામાં છે, હવે આને સારું ન થાય. 1 વર્ષ દિવસથી દવાખાનાની મારી પાસે, હવે તમારા ભાઈને સારું ન થાય અને અહીંથી લઈ જાઓ. બેનને પોતાનો ટ્રાવેલર્સ નો ધંધો છે, પોતાને કામ હાલે છે, ટ્રાવેલર્સ પોતાની હાલે છે. અત્યારે તો ખૂબ સુખી છે, ભગવાન માતાજીની એની પર કૃપા છે. પણ જે તે સમય સાહેબ હમણાં થોડા સમય પહેલા ઘટના એને બની. અમદાવાદથી પોતાના ભાઈને લઈ અને સુરત ગઈ આવે છે, લઈ સુરતની જીવનદીપ હોસ્પિટલની માલ પર દાખલ કરે. પોતાના ભાઈએ જમવાનું પણ બંધ કરી દીધું છે, જેને મરણ પથારી સાહેબ કહેવાય. હોસ્પિટલમાં થોડો સમય રાખ્યા એટલે ત્યાંથી પણ ડોક્ટર રજા આપી કે આનું હવે કાંઈ થાય એવું નથી, મગજની માલિપા કેન્સર છે ને એનું કોઈ ઓપરેશન ન થાય, આને હવે બેન તું ઘરે લઈ જા, જે તારાથી થાય એ સેવા કરજે, બાકી આનો કોઈ ઈલાજ નથી. એ બેન ઘરે લઈ આવી એના ભાઈને, પોતાને ઘરે લાવી અને જે થાય સારવાર ઘરે ચાલુ કરી. સાહેબ અમુક સમય એવો આવ્યો છે ને, કફરો સમય, અમુક દિવસો ગયા એટલે સાહેબ ભાઈએ ખોળિયું ખાલી કરી અને જીવ આલોક છોડી પરલોક જેનો સીધાવી ગયો ભાઈ સાહેબ હાવ નોંધારી થઈ ગઈ. બે છોડી દીધો ભાઈ સાહેબ.
માનતાઓ છે સાહેબ, ખૂબ માતાજીની માનતાઓ કરી, ખૂબ સ્વામિનારાયણ ભગવાનને માનતા કરી, કોઈ રીતે મારા ભાઈને ઉગારો. કોઈ સાહેબ કામ ન લાગ્યું, ભાઈએ દેહ છોડી દીધો. બેનભાઈ બે એકલા છે, જેનું કાકા કુટુંબ મામા મોહાળ બધું અહીંયા દેહમાં છે સાહેબ, ત્યાં કોઈ નથી. સાહેબ આંખની માલિપા તેથી આ હોડાઈ બેન ની પોતાના મકાનની માલિપા વરહવા મળ્યા હતા કે હવે તું હાવ નો આધારી થઈ ગયો. હાથ કાઢી કાઢીને રોવે છે. મારે એક જ હતો, માનો જણ્યો ભાઈ જગતમાં, એની સિવાય મારે કોઈનો આધાર નતો. નાજી મને મૂકીને ઉયો ગયો. હવે કોના આધારે જીવીશ? અખિલ બ્રહ્માંડના નાથને સાહેબ હાથ લાંબો કરીને પ્રાર્થના કરીને કકળાટ કરીને દીકરી કહે છે કે હે અખિલ બ્રહ્માંડના નાથ, અમે નાના હતા તેથી અમારા માવતર કામોતરું કરી ગયા, આ લોક છોડી પરલોક સીધાવી ગયા. અમે બેનભાઈ બે હાવ નાના હતા તેથી બી આવી ગયા. મારા ભાઈના આધારે તો હું જીવું છું. આજે એને લઈ લીધો. જેનું સબ મકાનની માલિકા પડ્યું છે ને બેન ધ્રુજકે રોવે છે સાહેબ. સાહેબ બેન એવું લખે છે કે કોઈ દાડો યુટ્યુબ ની માલિકા રામપરાના ભૂરિયા વડવાળી મેલડી માની વાર્તા મારી કરેલી સાંભળીને તેદી એની શબ્દો યાદ આવ્યા. સંજયભાઈ એવું કહેતા હતા કે જગતમાં જેનું કોઈ નહીં એનું બાવડું મેલડી. સંજયભાઈ એમ કહેતા હતા કે માતાજી મેલડી જેનું બાવડું ચાલે ને એના મેની મેલડી છે, મેલડી જોગમાં જાય મળતા બેઠા છે. સાહેબ પોતાના મકાનની માલિકા એક બાજુ પોતાના ભાઈનું સપ પડ્યું છે, આંખની માલિકા આહુડા છે, અને અચાનક સાહેબ આ વાત યાદ આવી. ત્રણ અગરબત્તી કરીને હાથમાં એક દીવો કર્યો ને ભગવતી જોગમાયા મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડીને મનોમન યાદ કરી ગાય જોગમાયા. મારી મેં સાંભળ્યું છે કે જગતમાં જેનું કોઈ ન હોય ને એનું બાવડું મેલડી ચાલે. મારી હું તો હાવ નોંધારી થઈ ગઈ. મારો ભાઈ હતો એ વિયો ગયો. મારી તારું નામ કેમ લેવાય મને ખબર નથી, તારો દીવો કેમ કરાય મને ખબર નથી, તારી ભક્તિ કેમ કરાય મને ખબર નથી. પણ મારી મેં સાંભળ્યું છે કે જગતમાં ચોકની માલિપા એકવાર મેલડીને કોઈ સાચા ભાવથી યાદ કરે તો મેલડી મડા બેઠા કરવા આવે. મારી એક દીકરી આ તારી પાસે ભાગની દીકરી તારી પાસે માગું છું. મારે કાંઈ જગતમાં જોતું નથી, મારા ભાઈને જીવનદાન આપ, બીજું કાંઈ નથી જોતું. સાહેબ રોતી આંખે જેથી આ હૃદયનો કકળાટ એની દીકરીનો છો ને સાહેબ અહીંયા રામપરાના ભૂરિયા વડે મારી મેલડી સાંભળી ગયો સાહેબ. એક પલવાર લાગે ને આવતા સાહેબ એક પલવાર લાગે. ઈ બેન એવું કે છે કે હું રોતી હતી ને હાથમાં દીવો હતો ને ત્રણ અગરબત્તી ચાલુ હતી ને એક બાજુ મારા ભાઈનું સપ પડ્યું હતું. મારી ડેલીએ ટકોરો છો તો ટક 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 અને ઊભી થઈને રોતી આંખે જ્યાં મેં દરવાજો ખોલ્યો ને કે 80 વર્ષની ડોશી આવીને ઊભી થઈ. બટા હું કામ રોવે, બટા હું કામ રોવે છો? મારી તમે કોણ? બેટા ઈ તો હું અહીંયા બજારમાં નીકળીને તને રોતા સાંભળી ગઈ ને એટલે મને એમ થયું હું થયું છે, કોણ દીકરી રોવે છે? હું ઊભી રહી ગઈ થોડી વાર. મારે મારા માવતર નાનપણની માલિપા વયા ગયા. મારા ભાઈને મગજની માલિપા કેન્સરની ગાંઠ આવીને 1 વર્ષથી અમદાવાદ રાખ્યો ને અત્યારે મારો ભાઈ આ લોક છોડી પરલોક સીધ આવી ગયો છે. હું એકલી થઈ ગઈ સાહેબ. દીકરીને તેથી ડોહી સાની રાખે છે. બેટા સાની રહી જા, હું તને સાની રાખવા આવી છું. તારો ભાઈ ઉતો હશે, એ મરી નથી ગયો. તારો ભાઈ નીંદરની માલિપા છે, મરી નથી ગયો. તું સાની રહી જા. એ બેન એવું લખે છે કે સંજયભાઈ એ માડી હારે જ્યાં હું વાત કરતી હતી કે મારા ડેલાની મોર એક બોકડો આમ ચકરી ખાતો હતો એટલે મેં માડીને પૂછ્યું કે માડી આ બકરો કોનો છે? માડી એમ કીધું મારો છે.
તો બધા સાની રહી જા, તારા ભાઈને કેન્સર બટી જાય અને સારું થઈ જાય અને હમણાં બેઠો થઈને જવાબ દે તું સાની રહી જા બેટા, તારા આહુડા મારાથી સહન નથી થતા બેટા. બેન પછી એવું લખે છે કે સંજયભાઈ એ ડોશીમાં મને છેલ્લા શબ્દો એવા કીધા કે જા તો તારા ભાઈને જોતો બેઠો થયો કે નહીં, જા હમણાં સાની રહી જાય ને જાયને જોઈ બેઠો થયો એવું મને કીધું. એટલે ભાઈ મારી બાવણેથી હું હાલી અને મારા રૂમની માલિપા કહીને ન્યા જઈને જોયું ને તો મારો ભાઈ આલોક છોડી પરલોક સીધાવી ગયો હતો ને એ મારો ભાઈ ખાટલાની માલિપા બેઠો હતો. એ મારો ભાઈ ખાટલાની માલિપા બેઠો હતો ને મેં ઉભા ઉભા રોતી આંખે એને પૂછ્યું ભાઈ તને કેમ છે, એટલે એને એવું મને કીધું હતું બેન મને સારું છે. આટલું પૂછી અને સાહેબ હું પાછી વળી અને જ્યાં પાછી બારણે આવીને કે સંજયભાઈ ત્યાં ડોશી નહોતી બોકડોય નહોતો, ડોશી નહોતી અને બોકડોય નહોતો. અને વળતે દિવસે સાહેબ એની હોસ્પિટલની માલિપા મારા ભાઈને પાછી લઈને ગઈ અને વળી પાછા મેં રિપોર્ટ કરાવ્યા. એટલે તેથી હોસ્પિટલના ડોક્ટરે મને એવું કીધું હતું કે તમારા ભાઈને કેન્સર મટી ગયું, તમારા ભાઈને કાંઈ નથી. સાહેબ હું નથી કેતો કોઈ ઘડીલી બનાવેલી વાત નથી, મારી પાસે આનું લખાણ પડ્યું છે. સાહેબ તેથી જીવનદીપ હોસ્પિટલના ડોક્ટર એમ કીધું હતું કે એક રાતની મારી પાસે કોઈ ચમત્કાર થઈ ગયો, બાકી આ રોગ મટે નહીં, આ માણસ મરી ગયેલો હતો. છેલ્લા શબ્દો એ દીકરી લખે છે સાહેબ મીરાબેન કે ભાઈ એ પછી મારી સડતી આવી છે, મારી મેલડીએ લાજ રાખી છે જગતના ચોકની માલિપા, મારા ભાઈને જીવનદાન આપ્યું છે. તેથી રાતે દવાખાનેલી ઘેરે આવીને એટલે અડધી રાતે 12ના ટકોરે વળી મેલડીએ આવી અને મને સપનામાં જગાડીને કીધું હતું કે બેટા જગતમાં જેનું કોઈ ન હોય ને એનું હું મેલડી હોઉં છું. તને મારો વિશ્વાસ હતો ને એટલે કાલ આવી હતી ને હું જ હતી. અને હા ભાઈ હવે જગતના ચોકની માલિકા હું મેલડી તને કરી જાઉં છું, તારે હાથ કરવાની જરૂર નથી. તારું મન દુબાહે ઈ પેલા જો આવી ન ઊભી રહી જાવ તેથી તો હું રામપરાના ભૂરિયા વડવાળી મેલડી નો હોબા. સાહેબ આ તો મોળા ભાદની દેવ છે સાહેબ, એક અંતરમાંથી હાથ થઈ જાય ને તો આવીને ઊભી રહી જાય. જગતમાં જેનું કોઈ ન હોય એનો આધાર મારી મેલડી બને સાહેબ, પાકું છે. મારા વિપુલે યાદી કરાવીને સાહેબ વિપુલનો જ લખેલો ભાવ એક મને ગમે છે એટલા માટે. હે મારા મારી મેલડી માં ખમા કે જે રે મારી ખમા કે જે મન ખમા રે કે જે સાહેબ જગતના ચોકની મારી પાસે જેથી હાથમાં મુંદાય તેથી બીજે ક્યાંય દોડવાની જરૂર જ નથી સાહેબ. સંજયભાઈ અર્જણભાઈ કોતર એક 500 રૂપિયા રાવળ દેવનું પેરામણી કરાવે છે. સાહેબ જેથી આ ચિત્ત મુંજાય ને તેથી કઈ દોડવાની જરૂર નથી. બહુ મન મુંજાય ને સાહેબ, જો આ હામો મઢડો છે માતાજીનો, એક વાર આવીને એ 2 કલાક 5 કલાક 6 કલાક રોઈ નાખજો એની પાસે, ભલામણા 7મી કલાકે આની આ જવાબ દે. સાહેબ થોડું ઘણું મોડું કરશે પણ મોડું તો મારી ચામુંડા ડાંગર ને આપશે જ નહીં સાહેબ, આ ભરોહો રાખજો. સાહેબ આપણો આશરો બીજો કઈ નથી, જેથી એમ કે હગો ભાઈ આપણો હગો નથી, હવે નથી વાત સાંભળવા તૈયાર. સાહેબ કાકા કુટુંબ મામા મોહાળ બધા ખૂટી ગયા, ખૂટી નો ગયા, જેથી બોલાવતા બંધ થઈ ગયા તેથી સમજી લેવું જગતમાં કોઈ નથી આપણું. સાહેબ તેથી એકવાર આ પાલકનો દાદરો છોડી જાયજો, એક 12 કલાક 6 કલાક આને ફાળવી દેજો, 13મી કલાકે જાગીને જવાબ આપે થી ડાંગરની સાવણ ને મેલડી આપે.
આપણને અહીંયા ભરોસો હોવો જોઈએ સાહેબ. એ ફળા હજી હોકારા દેવા તૈયાર છે. બાકી બીજે કઈ ડોટું કાઢવાની જરૂર નથી સાહેબ. આપણે અટવાણા ક્યાં ઓલા ભુવા પાસે જોવડાવા જાય કામ થઈ જાય ને ઓલા ભુવા જોવડાવા જાય કામ થઈ જાય. એટલે ઓલો ભુવો બહુ સારું જોવે ત્યાં જોવડે કામ થઈ જાય સાહેબ. ત્યાં દુકાન ખોલીને બેઠો તમારી હાટું, બાકી કાંઈ નથી સાહેબ. સાહેબ અહીંયા ભુવો હોય કે ન હોય, એક વાર તમારી માતા અહીંયા બેઠી સાહેબ, તમારો 72 પેઢીનો વ્યવહાર અહીંયા બેઠો સાહેબ, એની સુધી રોઈ નાખો. રોવું સાહેબ તો કોઈ રાકા માણા પાસે નહીં, આપણી માં પાસે રોવું છે સાહેબ. આપણી માં પાસે રોવું છે, એની પાસે હૈયું ખાલી કરશું તો સાહેબ 12 કલાક ને 13મી કલાકે તો સાહેબ થડો ધરુજવા મળશે, મારો રોવે છે. 13મી કલાકે તો સાહેબ થડો ધરુજવા મળશે, મારો બાળક રોવે છે. હું નહીં જવાબ દઉં તો કોણ દે છે? અને એની સુધી આવીને હોશિયાળું આંખોડું પાડ્યું હોય ને સાહેબ, એ સાહેબ આવી અંધારી રાતના ગમે એવા વાદળા સવાયા હોય, ઈ હાંકી મૂકે હાંકી મૂકે હાંકી મૂકે. કવિ કે સાહેબ એ વહમી વેળાએ માં દિવસ લાગે દોયલા, આવી રાતની માથે પાડી આ મનુડું રે મુંજાતા માતાજી અમે તારા મઢડે દોડ્યા. એ યમાણો ડાંગર નો માવતર સામંડ હુતી હોય તો જા, રોતા આવ્યા છે તારા બા. એક મોળા રે યા હુડે સાવંડ કરતી આપડા કામ, એક મોળા રે હાદે ચામુંડમાં કરતી આપડા કામ. રુદિયામાં રાખું કેમ ભૂલું તારું નામ, એ મારા રુદિયામાં રાખું કેમ ભૂલું તારું નામ. સાહેબ મારે કળ સાવણ છે સાહેબ, મારે કુળદેવી ચામુંડા છે, એટલે કહું છું મોડું આપશે પણ મોડું નહીં આપે મારી ચામુંડા સાહેબ. આ ભરોસો રાખજો એની પર. કાવ્યાબેન રાજુભાઈ ડાંગર એક 500 રૂપિયા રાવળ દેવને શીખ પેરામણી કરાવે છે, વધાવો તાળીના દાગથી સાહેબ. એની ઉપર ભરોસો હોય છે ને તો ગમે એ સંજોગે આવીને ઉભી રહી છે, ગમે એવા 100 રૂપિયા આવીને ઉભી રહી છે, એ પાકું છે સાહેબ. તો સાહેબ કાયમ કહું છું રૂપિયા વાળાને કદાચ એના રૂપિયાનો પાવર છે સાહેબ. કોઈ માથા ભારે માણા હોય એના પડખે કોઈ જીવતું હોય એની એનો પાવર, બાકી આઈ એમ મેલોડી વાળા સાહેબ અમને અમારી મેલોડીનો પાવર છે. હા અમને અમારી મેલોડીનો પાવર છે, જીવાડે તોય મેલોડી, મારે તોય મેલોડી, મેલોડી સિવાય બીજું કઈ નહીં. એટલા માટે અમારો જગાભાઈ પેરામણી કરાવીને સાહેબ યાદી થઈ, એટલા માટે માતાજી સાહેબ અહીંયા લખાઈ ગઈ કરમમાં. પછી મારી કાંઠ વાળી હોય તોય ભલે, રામપરાના ભૂરિયા વડવાળી હોય તોય ભલે, મારી દુધિયા રાગની મેલડી હોય તોય ભલે, એ કરમમાં લખાઈ ગઈ છે, ક્યાંય આગી જવાની નથી. એટલા માટે એ મેલડી મારી માતા યમણા કરમે લખાણી, વેળા કવેળાય મારી હો ભાળ રાખનારી. એ સપની એની વાતો દુનિયા છે અજાણી, અમારા હૃદયમાં યમાણી મેલડી પૂંજાણી.
મારા હૃદયમાં મારી મેલડી પૂજાની એ ખબર છે કે મેલડી હવે દયા કરવાની એ ખબર છે કે મારી કાંઠ વાળી દયા કરવાની મેલડી માએ લખી અમારા જીવનની કહાની મારી મેલડી માએ લખી અમારા જીવનની કહાની જેના લેખ મારી મેલડી લખે સાહેબ એની માથે કોઈ મેખ ન મારીએ એટલા માટે એ જીવારે લખજે લેખ મેલડી લખજે તારા હાથે જીવારે લખજે લેખ મેલડી લખજે તારા હાથે મેરે છોડી દીધું જીવન તારી માથે કાળા માથાનું માનવી માં બદલાય વાતે વાતે કાળા માથાનું માનવી માં બદલાય વાતે વાતે સતનો દીવો કાયમ બળે મેલડી તારા સતનો દીવો કાયમ બળે મેલડી એક જ ભાવ મારી કાંઠ વાળી મેલડી સાહેબ 101 રૂપિયા મારી રાજપરાના જાપાના ખીલની ચોકમાં બેઠી મેલડીને બતાવે છે